નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ઝાલાવાડ ન્યૂઝ। આજે તમને જે જોવા જઈ રહ્યા છે એ પાછળ નવી જે એસટી બસ છે એનું લોકાર્પણ કરવાના છે। ત્યારે હળવદથી અમદાવાદ જવા માટેના મુસાફરોને જલ્દી મુસાફરી માટે જલ્દી એસટી મળી રહે એના માટેને એક મસ્ત આયોજન કરવામાં આવ્યું છે। જેના આયોજન કરવા માટે નવું બસ સ્ટેન્ડ છે જેનું લોકાર્પણ કરવા માટે આપણા 64 વિધાનસભાના ધારાસભ્ય માનનીય પ્રકાશભાઈ વરમોરા તેમજ એમની ટીમ અને સાથે એસટી નિગમના કર્મચારીઓ સાથે બધાએ મળી અને જોરદાર ઓપનિંગ સાથે આજે મસ્ત ફૂલ વર્ષા કરવામાં આવી છે। થેન્ક યુ, આભાર મિત્રો। આજે હળવદ ખાતે 2.5 કરોડથી વધુ ખર્ચથી નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ બસ સ્ટેશન દ્વારા યાત્રાળુઓની સુખાકારીમાં વધારો થશે, કેન્ટીન અને વિવિધ ફેસિલિટીઓ દ્વારા વધુ પ્રજાની સુખ સગવડતામાં વધારો થશે અને કનેક્ટિવિટી। આજે એક બસ હળવદ અમદાવાદ ખાતેની પણ આજે એક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। આગામી દિવસોમાં હળવદ રાજકોટની બસ છે એ પણ આજે અહીં રજૂઆત મળતા એ પણ બસ એક ચાલુ થશે અને જેટલું પણ હળવદના વિકાસ માટે કરવું પડતું હોય એટલું રાજ્ય સરકાર સહયોગમાં તૈયાર છે। ગઈકાલે સ્પોર્ટ સંકુલનું ખાતમુહૂર્ત કર્યું એટલે પુષ્કળ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો ચાલુ છે। આજે બહુ સારી રીતે બસ સ્ટેશનનું લોકાર્પણ સંપન્ન હળવદ શહેરની અંદર આજે 2.5 કરોડ ને અંદાજિત એક લોકાર્પણના કાર્યક્રમનો બસ સ્ટેન્ડનો હતો। એની અંદર ખાસ કરીને વિશેષ કરીને હળવદના નગરજનોને સુવિધામાં જે વધારો થાય એના માટે એક હળવદ અમદાવાદ અને રાજકોટ હળવદ કે હળવદ રાજકોટ જે બસની જે માગણી હતી એ પણ અધિકારીઓ સાથે આજે રજૂઆત કરવામાં આવી અને 2 બસ અમદાવાદ હળવદની જે રજૂઆત કરી આજે ચાલુ પણ થઈ રહી, એને લીલી ઝંડી પણ બતાવી અને વિશેષ કરીને હળવદ તાલુકા અને હળવદ શહેરને વધારેમાં વધારે આપણું બસ સ્ટેન્ડ, મારું ગામ સ્વચ્છ ગામ અને મારું બસ સ્ટેન્ડ સ્વચ્છ બસ સ્ટેન્ડ બને એના માટેના પણ પ્રયત્ન કરી અને વિશેષ કરીને અભિનંદન ગુજરાત સરકારને એટલા માટે આપી છે કે જે સુવિધાની અંદર જે હળવદ જનતાને જે આ લાભ મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ।